તારીખ 14 અને 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી કરવામાં લોકોએ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે મંદ પડેલા પતંગ બજારોમાં ઉત્તરાયણ પૂર્વ ગ્રાહક પતંગ દોરીની ખરીદી કરવા ઉમટી પડ્યા છે। હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે, ત્યારે નાના ભૂલકાઓથી લઈ યુવાનો અને મોટારાઓનો મનગમતો તહેવાર એટલે ઉત્તરાયણ। આ પર્વની લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે। ઉત્તરાયણમાં તહેવારમાં ભરૂચ જિલ્લાની શોખીન પ્રિય જનતા લાખોની કિંમતમાં પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે। આ બાબતે પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા અને વર્ષો જૂના વેપારી આકાશ પતંગ માર્ટના અય્યુબભાઈએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષ દોરા અને પતંગમાં અંદાજે 15 થી 20% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। સાથે જ ભાવમાં વધારો ઝીંકતા ખરીદી ઉપર પણ અસર પડી છે। જો કે છેલ્લા કેટલાક વર્ષમાં જોવા મળેલી સ્થિતિ પ્રમાણે ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વર્ષની ઉત્તરાયણ ભરૂચીઓ માટે મોંઘી છે। મોંઘા ભાવે પણ ભરૂચ જિલ્લાવાસીઓ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરવા થનગની રહી છે। ત્યારે ઉત્તરાયણ નિમિત્તે છેલ્લા 3-4 દિવસ બજારમાં ઘરાકીમાં વધારો જોવા મળી રહ્યો છે, જે વેપારીઓ માટે ખુશીની વાત છે। આ સાથે જ પતંગના દોરાથી કોઈ પક્ષીને ઈજા કે તેનું મૃત્યુ ન થાય તે બાબતે પણ પતંગ રસિકોએ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે। अस्सलाम वालेकुम, मेरा नाम हाजी रफ़ीक साहब है। मैं 100 वर्ष से हमारा काम काज चलता है, आकाश पतंग के दौरे का है। और अभी का घराकी अभी निकले 4-5 दिन से, और 30-25% माल का दौरे का भाव बढ़ गया है, पतंग का भी दाम बढ़ गया है। तो अभी घराकी में अभी अच्छा चल रहा है काम काज, ऊपर वाली मेहरबानी है और सब अच्छी से काम चल रहा है, ठीक है क्या। और घराकी अभी निकले दौरे की, पतंग की, सबकी घराकी निकली है। કઈ જાતની પતંગો વેચાઈ રહી છે? પતંગ ખંભાતી છે, તમારે એની ભરૂચની છે, બધી જાતની બરોડાની બધી જાતની, અમદાવાદની બધી જાતની પતંગ અહીંયા વેચાય છે। બધી વેરાયટીની પતંગો, બધી વેરાયટીના દોરા મળે છે। સાકલ છે, AK56 છે, પાંડા છે, બધી SP છે, બધા વેરાયટી દોરા અહીંયા ખાતરીપૂર્વક મળે છે ને સારો માલ મળે છે। અહીંયા ગેરંટેડ દોરો મળે છે અહીંયા ને ગેરંટી આઇટમ ચલાવે છે। અમે બીજી ચાઇના દોરા રાખતા જ નથી, ચાઇના પતંગમાં બંધ કરી દીધો। જે પણ આપણા ઇન્ડિયાના પતંગ છે, ઇન્ડિયા દોરી છે, એ પ્રમાણે અમે કામ કરીએ છીએ। તો અમે હાલ તો એ આઈટમ ગવર્મેન્ટ ના કે કામ નથી કરતા નથી, અમે કરતા નથી, બધું જ બંધ કરી દીધું। ગવર્મેન્ટ ના કીધું બંધ કરી દીધું બધી ચીજ। અમારે કાલુભાઈ જગન્નાથની આ દુકાન છે ને અમારી દુકાન લગભગ 60-70 વર્ષથી ચાલે છે। પેઢી ટુ દર પેઢી આ દુકાન ચાલે છે। તમે જુઓ છો અમારી દુકાનને ફક્ત નામથી ચાલે છે। અમે ગ્રાહકને એવી દોરી બનાવીને આપીએ છીએ કે ગ્રાહક બીજી વાર 5 માણસને લઈને આવે છે। ને અત્યારે અમારે થોડુંક માલ ખૂબ બહુ મોંઘું થઈ ગયું છે, કારણ કે પૈસા આપતા છતાંય માલ માર્કેટમાં મળતું નથી। પણ અમે ગ્રાહકને બહુ રિઝનેબલ ભાવ લઈએ છીએ, જે દર વર્ષ ચાલે છે તે જ ચાલે છે। અમારો ધ્યેય એ જ છે કે ફક્ત ગ્રાહક અમારા નામથી ખુશ થઈને જાય, બસ એ જ અમારો નફો છે।